આ તરફ જામનગરથી સમાચાર જામનગરમાં રાણપરિયા પરિવારના વિવાદ મુદ્દે સમાચાર ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલના સમર્થનમાં પોસ્ટ આવી છે। કેડીવાય સલાહકાર સમિતિ નામના ગ્રુપમાં એક પોસ્ટ કરવામાં આવી છે, તેને લઈ આ સમાચાર છે। નરેશભાઈ પટેલને ટાર્ગેટ કરનારાઓને સવાલ પૂછવામાં આવ્યા છે। પરિવારની તકલીફ માટે નરેશ પટેલ કેમ જવાબદાર પૂછાયું। રાજકીય આગેવાનોની કોઈ જવાબદારી નથી। સોશિયલ મીડિયામાં વિરોધમાં થતી પોસ્ટ મુદ્દે જવાબ અપાયો છે। નરેશભાઈ પટેલ ચૂંટાયેલા પાર્ટીના આગેવાન નથી। સમાજના કેન્દ્રીય રાજ્યના મંત્રીઓને સંપર્ક કેમ ન કર્યો। પરિવારે નરેશભાઈને રજૂઆત કરી હોવાનો પણ દાવો છે। તો જામનગરથી આ સમાચાર, જ્યાં રાણપરિયા પરિવારના વિવાદ મુદ્દે હવે ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલના સમર્થનમાં એક પોસ્ટ કરાઈ છે। કેડીવાય સલાહકાર સમિતિ નામના ગ્રુપમાં પોસ્ટ આવી છે, જેમાં નરેશભાઈ પટેલને ટાર્ગેટ કરનારાઓને સવાલ પૂછાયા। પરિવારની તકલીફ માટે નરેશ પટેલ જવાબદાર કેવી રીતે હોઈ શકે, એ સવાલ પૂછાયો છે। સવાલ એ છે કે રાજકીય આગેવાનોની શું કોઈ જવાબદારી નથી, એ પણ આમાં પૂછાયું। સોશિયલ મીડિયામાં જે નરેશ પટેલના વિરુદ્ધમાં પોસ્ટ થઈ રહી છે, એ બાબતે આમાં સવાલ પૂછવામાં આવ્યા અને નરેશભાઈ પટેલનું સમર્થન થઈ રહ્યું છે। એ પણ કહેવાયું કે નરેશભાઈ પટેલ કોઈ ચૂંટાયેલા પાર્ટીના આગેવાન નથી। સમાજના કેન્દ્રીય રાજ્યના મંત્રીઓનો સંપર્ક કેમ ન કરવામાં આવ્યો, એ સવાલ પણ આ પોસ્ટની મદદથી પૂછાઈ રહ્યો છે। પરિવાર નરેશભાઈની રજૂઆત કરી હોવાનો પણ દાવો છે। તો જામનગરનો જે રાણપરિયા પરિવાર, જેની સામે આખરે કેમ કોઈ પાટીદાર આગેવાનો ઉભા રહેતા નથી, સીધી રીતે નરેશભાઈ પટેલ કેમ સમર્થનમાંથી અથવા તો એમને સવાલ પૂછાતો હોય છે। જોકે હવે અહીંયા એવું કહેવાય રહ્યું છે કે નરેશભાઈ પટેલ કોઈ ચૂંટાયેલા નેતા નથી, કોઈ પાર્ટીના આગેવાન નથી, એ તો સમાજના આગેવાન છે। તો પછી કેમ નરેશભાઈ પટેલને ટાર્ગેટ કરાઈ રહ્યા છે, એ સવાલ આ પોસ્ટની અંદર પૂછાઈ રહ્યો છે। આ અંગે વધુ વિગત આપશે અમારી સાથે રહીમ લાખાણી જોડાઈ ગયા છે। જી રહીમ। ચોક્કસપણે વિકાસ, થોડા સમયથી જ ખોડલધામ ખાતે એક છાવણી ધરી અને જામનગરનો પરિવાર બેઠો છે અને ત્યારબાદ પટેલ સમાજની અંદર જ અમુક વ્યક્તિઓ દ્વારા બની ગજેરા અને અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, ત્યારબાદ નરેશ પટેલના સમર્થનની અંદર પોસ્ટો છે તે હાલ ગ્રુપની અંદર વાયરલ થઈ રહી છે। સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટો છે તે મૂકવામાં આવી છે। તેમાં કહેવામાં આવ્યું છે કે તે સમાજના આગેવાન છે, કોઈ ભાજપ કે કોંગ્રેસના કે રાજકીય પાર્ટીના કહેવાતા આગેવાનો નથી। માત્ર નરેશ પટેલની જ જવાબદારી આવે છે, તેવા પણ સવાલો ઉત્પન્ન કરવામાં આવ્યા છે। રાજકીય આગેવાનો છે, તેમની પાસે કેમ પરિવાર નથી જતો કે કોઈ તેમની પાસે નથી જતું, અનેક સવાલો છે તે સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યા છે। જેમાં સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે માત્ર ખોડલધામ અને નરેશ પટેલને ટાર્ગેટ કરવામાં આવતો હોય અને આ પરિવારજનોને સાબિત કરવા માંગતો હોય તેવું સ્પષ્ટપણે આમાં પોસ્ટની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે નરેશ પટેલની સામે કોઈ એક જૂથ તેમને પરેશાન કરવા માટે થઈ ને આ પ્રકારનું કૃત્ય કરતું હોય, સોશિયલ મીડિયાની અંદર આ પોસ્ટ છે તે વાયરલ થઈ રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।